નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી પટેલ। અમદાવાદમાં જે 12મી જૂને જે પ્લેન ક્રેશની ઘટના બની છે એના પડઘા હજી પણ અનેક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ધીમે ધીમે સામે આવી રહ્યા છે અને જે પ્રમાણે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ટીવીમાં પણ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેનાથી તમારી જે માનસિક જે અસર છે એ મગજ ઉપર થતી હોય છે ને એવા કેટલા બધા કેસો સામે આવ્યા છે। આ સાથે વાત કરવી છે આરઆરયુની ટીમ શાહીબાગ હોસ્પિટલના સાયકોલોજીકલ સેન્ટરમાં પણ ઉપલબ્ધ રહેશે અને સાથે સાથે જે પ્રમાણે અત્યારે આપણે જોઈએ છીએ કે જે ઘટના બની છે ત્યાં આસપાસના જે વિસ્તારો છે એ પણ અત્યારે અસરગ્રસ્ત થયા છે। જો કોઈ પ્લેન અત્યારે પણ ત્યાંથી પસાર થાય છે તો લોકોમાં એક ડર જોવા મળી રહ્યો છે। ફ્લાઇટમાં બેસતા પણ કેટલાક લોકો ડરતા જોવા મળે છે। ત્યારે આજનો વિષય છે ડે સ્પેશિયલમાં પ્લેન દુર્ઘટના બાદ ફિયર સાયકોસિસનો જે ખતરો છે તેને લઈને। તો આ સાથે જ આપણે વાત કરીશું, આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર એસ.એલ. વાયા, જેઓ પ્રોજેક્ટ હેડ છે આરઆરયુના। ફર્સ્ટ ઓફ ઓલ હું એ કહેવા માંગુ છું કે યુનિવર્સિટીઝ જોઇન્ટલી ઓર્ગેનાઇઝડ એન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ વાયરલ ઓનરેબલ સીએમ ઓફ ગુજરાત ભૂપેન્દ્ર પટેલ હોનર્ડ ડોક્ટર એસ.એલ. વાયા વિથ લાઇફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડ ફોર exceptional contribution to clinical and forensic physiology on 10 September 2020। તો જે પ્રમાણે વાત કરી કે પ્લેન દુર્ઘટના બાદ આ જે ખતરો છે એ જોવા મળી રહ્યો છે ને આપણી સાથે એને જ લઈને ડોક્ટર શિવરત્ના જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। ડોક્ટર શિવરત્ના, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર। થેન્ક યુ મેડમ, થેન્ક યુ। જી મેમ, જે પ્રમાણે અત્યારે આ પ્લેન દુર્ઘટના ગ્લોબલી ચર્ચાનો વિષય બની છે ત્યારે વારંવાર આ દુર્ઘટનાના દ્રશ્યો ઘણા બધા લોકોને દેખાઈ રહ્યા છે, ખાસ કરીને જે લોકોએ આ ઘટના પોતાની આંખોથી જોઈ છે અને ઇનફેક્ટ જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો આવી રહ્યા છે એક બાદ એક વિડીયો, જે પ્રમાણે આજે પણ એક વિડીયો સામે આવ્યો છે કે ડોક્ટરો પોતાનો જીવ બચાવવા માટે એ બિલ્ડિંગમાંથી કૂદી રહ્યા છે, એ પ્રકારના પણ દ્રશ્યો હચમચાવી દે એવી ઘટના, કારણ કે આ ઘટનાની અંદર 265 લોકો મૃત્યુ પામ્યા છે। ત્યારે વારંવાર આ પ્રકારના દ્રશ્યો એ લોકોના મગજમાં ફરતા હોય છે અને એના જ માટે એ લોકોના બ્રેન ઉપર એટલી ખરાબ અસર થતી જોવા મળે છે। એવા કેટલા કેસો સામે આવ્યા છે મેમ? જો અત્યાર સુધી ખરેખર તો મારી આ આ આ સમયની ઇન્સિડન્સના સંદર્ભમાં હું એક એક કેસ મારા માધ્યમ સુધી હજુ સુધી પહોંચ્યા નથી, જી પણ હું ટીવી માધ્યમથી જે દૃશ્યો જોઈ રહ્યું છું અને અમારા મિત્રોની વર્ગોના છોકરાઓ જે હોસ્ટેલમાં રહેતા હતા, જમવા ગયા હતા, બેઠા હતા, એટલે ઇનડાયરેક્ટલી બીજી ત્રીજી મારફતે જે સમાચારો જાણવા મળી રહે છે એના જી આધારે અમે કહી શકીએ છે કે અત્યાર સુધી જ્યાં બેઠા હતા દે આર સ્ટીલ ઇન શોક, કન્ફ્યુઝન અને એકદમ ડિઝોરિએન્ટેશન, એટલે એમને તરત જ ખ્યાલ જ નથી આવ્યું કે શું થઈ રહ્યું છે। બરાબર, જે જી વસ્તુની પસાર થયેલા એ ડોક્ટર્સ જે પણ ત્યાં વ્યક્તિઓ જમવા બેઠા હતા, હાજર હતા એ લોકો, અને જેમાં અમુક ઘાયલ થઈને દવાખાનામાં ભરતી થયેલા છે, એ ત્યાંના જે ડાયરેક્ટલી એમના જોડે ઇન્વોલ્વ થઈને વાત કરેલા જે વ્યક્તિઓ સાથેના મારફતે જે સમાચારો મળી રહે છે એ પ્રમાણે એ લોકોને હજુ એ વસ્તુ કંઈક અંદર ડાયજેસ્ટ જ નથી થઈ કે શું બની ગયું, શું થઈ ગયું, કેવું બની ગઈ, કઈ વસ્તુ કઈ સમજે એના પહેલા ઓલરેડી એ લોકો એના લગતા જે અસર એમના શારીરિક સ્તર પર થયું છે એની ભોગ બનેલા છે। અને રાઈટ નાઉ દે આર કોપિંગ અપ વિથ ધ ફિઝિકલ પેઇન દે આર અંડરગોઈંગ, અલોંગ વિથ દેટ કન્ફ્યુઝન, શોક, અને કે એ દરમિયાનમાં વચ્ચે વચ્ચે વારે ઘડી એની એ સિચ્યુએશન મગજમાં દોરાયા જ કરે કે જે બન્યું એ, જેના લીધે એક ઊંઘ, ખાસ તરીકે ઊંઘ પણ એમનું બગડેલું છે, જેથી એમને ખ્યાલ નથી આવતો હાલ પૂરતું કે ભાઈ શું થઈ રહ્યું છે અને શું બની રહ્યું છે। અને એક તો પોતાને શરીરને વાગેલા હોય તો એ અનુભવથી પસાર થઈ રહ્યા છે, જેના સાથે સાથે જે ઘટનાની અનુભૂતિ એમની અંતર્મન સુધી ઉતરી ગયેલા હોય અનુભવના કારણે, એ વારે ઘડી એના મગજમાં રિપીટ થયા કરે અને જી એના લીધે એમને સ્વાભાવિક રીતે એક ભય મનમાં ઉત્પન્ન થાય। પણ આસપાસના લોકો, આસપાસના જે પરિસરમાં રહેતા એમના મિત્રો, પરિજનો કે હોસ્પિટલના સ્ટાફોના લીધે એ લોકોને એક હૂંફ મહેસૂસ થાય છે અને એમ લાગે કે ભાઈ અમે
સેફ વાતાવરણમાં છે. જી સેફ જી છે, પણ જે એક તો જે પરિસર જેમાં ગોઠવાયેલા એ પરિસરની પરિસ્થિતિ તમને જે સેફ કી હૂફની મહેસૂસ કરાવે, પણ એટ ધ સેમ ટાઈમ અનુભવ જે તમે તમારા ઉપર ભવિત થયું હોય, જેના જી કારણે તમારે લાગણી ના સ્તરે એક ભય, એક ગભરામણ, એક અશાંતિ એ જી એ જે ઉત્પાદન થયું હોય, હાલ પૂરતી એમાં પસાર થઈ રહેલા છે. ઓકે, ડોક્ટર શિવરત્ના, એક જગ્યા એવી છે, એક ગામ એવું છે જ્યાં દીવો કરવામાં આવે છે, એક ડર બેસી ગયો છે. તો શું સ્થિતિ છે એ ગામની, અને લોકોને એવું લાગે છે કે ભૂત પ્રેતનું કંઈક ચક્કર છે? જો એ બધું તમારું, અમે માનસિક રીતે એમ કહીએ કે એ બિલીફ સિસ્ટમ, તમે જે માનતા હોય તમારા અંતર્મનથી તમે એ જે માનો, એ ઘણી વાર તમને બાહ્ય રીતે પ્રત્યારોપણ થાય. તો એ થાય એટલે એના લીધે કે ઘણા લોકો કઈ ટોટકા કરે ને એ બધું દીવો પ્રગટાવે ને બધું કરે, જેથી એમને વિશ્વાસ અંદરથી થાય કે ભાઈ આનાથી એ દૂર થાય. એટલે તમે જી જે ભૂત પ્રેતની અને બધું જે અંતરથી ઉત્પન્ન થાય ને, એને જ અમે વલ્નરેબિલિટી કહીએ. બરોબર? જી જ્યારે માનસિક સ્તરે વલ્નરેબિલિટી હોય, ત્યારે એ બધું તમને કામ કરતા થઈ જાય. તમે જેમાં માનતા હોય, જે જાણતા હોય, જે જાણેલા હોય, એ બધું વસ્તુ કામ કરતા થઈ જાય. જેથી એ દીવા પ્રગટાવાથી એમને શાંતિ મળતું હોય તો અતિ ઉત્તમ. જી બરોબર? જી જી. એમને ડોક્ટર શિવરત્ના, શાંતિ. હા. જી જી. જે રીતે આપણે ગોધરાકાંડની વાત કરીએ, ત્યારબાદ પહેલગામમાં જે ઘટના બની તેની વાત કરીએ, ત્યાર પછી આ જે ઘટના બની છે રિસન્ટલી 12 જૂને, જે અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના, તો આ તમામ ઘટનાઓની અસર લોકો ઉપર કેવી જોવા મળે છે? એના લક્ષણો શું છે? કયા પ્રકારની અસર મગજ ઉપર થતી જોવા મળે છે? તમે એક વસ્તુ તો તમે જોવો કે ગમે જગ્યા તમે જાઓ ને, આજની તારીખમાં પણ હવે આટલા દિવસ થઈ ગયા, બધી જગ્યાએ એની જ વાર્તા થાય છે. જી બરોબર? જી અને એના પહેલા દિવસ સુધી કદાચ પેલા હનીમૂન પ્રકરણની વાત જે ચાલતું, તો હવે એ કઈ બેકસીટ જતું રહ્યું છે. અત્યારે તમામ ગમે જગ્યા જાઓ, તમે કઈ સોશિયલ સર્કલમાં જાઓ, અમે 2-3 દિવસ પહેલા જ હું બેસનામાં ગઈ હતી, ત્યાં જાઓ જી કે ગમે જગ્યા જાઓ, હવે બધી જગ્યા વાતાવરણમાં પૂરી જગ્યાએ એકની જ વાત ચાલે છે કે એક્સિડન્ટ કેવું બને. અને મોટી મોટી ભાગની કારણ હું સોશિયલ મીડિયા અને ટીવીને પણ આપું, કેમ કે આખો દિવસ એ પ્રોગ્રામ જે વારે ઘડી પ્રસાર થતું હોય, તો મન જી પણ એમાં આકર્ષિત થાય, જાણવા મળે, જોવા મળે. એ તમે જે જોવો એ તો રેકોર્ડ તરીકે એની એજ રેકોર્ડ ચાલતું હોય, એટલે બહાર જાઓ, જેને જોડે વાત કરો એની જ વાત થાય. અને પછી તરત જી જ એમાંથી વાત નીકળે કે મારા ઓળખીતાને આવું થયું ને, જાણીતાને આવું થયું ને, મારા ડિસ્ટન્ટ રિલેટિવ જવાના હતા અને એને છેલ્લે ઘડી કેન્સલ કર્યું, સારું થયું, અને જે ગયા આની નુકસાન થયું. જી કન્ટિન્યુઅસલી ધ ડાયલોગ ઇઝ ઓન ધ સેમ ટોપિક. અને એ પ્રિઓક્યુપેશન જે હોય, એટલે મગજની જે પૂર્ણ સમય એમાં ફોકસ્ડ હોય, જેના લીધે વાતાવરણમાં જ એક ડલ વાતાવરણ છે. અને ઇનડાયરેક્ટલી આઈ ડોન્ટ વોન્ટ ટુ કોલ કે એક સેડ વાતાવરણ છે, દુઃખભરી વાતાવરણ છે. અને બધાને અનુકંપા છે કે, અને બધાને એવું લાગે છે ભાઈ કેટલું ક્ષણિક થઈ ગયું જિંદગી. ભલે જી ગમેનું ગયું હોય, ભલે એમાં કોઈ પણ વ્યક્તિ આ 240-45 કે અમારા ઓળખીતા નહીં હોય, જાણીતા નહીં હોય, ગમે ના હોય, તો પણ મનની અંદર દરેક વ્યક્તિને એકદમ એક આઘાત જે લાગ્યું છે કે કેટલું ક્ષણિક છે. જે વ્યક્તિ આ 2 મિનિટ પહેલા સુધી હતા, અત્યારે છે જ નથી. બરોબર? જી બિલકુલ. જી એ જે વાસ્તવિકતા છે, એ એક માનવતાની દૃષ્ટિથી તમે જોવો તો એકબીજા તે સંકળાયેલા છે. એ પણ અનુભૂતિ કરાવે છે, કેમ કે તમે અજાણી વ્યક્તિ માટે પણ આટલું દુઃખ અનુભવ કરી રહ્યા છો. બિલકુલ. ડોક્ટર શિવરત્ના, કોઈ પણ જયારે ઘટના બનતી હોય છે, ત્યારે એ ઘટના, એ જે સમય થઈ હોય છે, કેટલાય દિવસો સુધી આપણે એ ઘટનાને જોતા હોઈએ છીએ, એના વિશે ન્યૂઝમાં પણ ને બધી જગ્યાએ, હા. ન્યૂઝપેપરમાં પણ આપણે સાંભળતા હોઈએ છીએ. હમ. પરંતુ સમટાઈમ્સ ઇટ હેપન્સ કે ઘણી વખત એવું બનતું હોય છે કે એ ઘટનાના જે પ્રત્યાઘાત હોય છે, આપણે લાંબો સમય સુધી અનુભવતા હોઈએ છીએ. ઇફ હમ. આઈ એમ નોટ રોંગ, તો તમે નિર્ભયા કેસમાં પણ કામ કરેલું છે. તો એ હમ. કેસ વખતે પણ આપણને યાદ છે કે દરેક લોકોના મગજમાં એ ઘટના ફિટ થઈ ગઈ હતી કે નિર્ભયા કેસમાં આ રીતે ઘટના બની હતી. Yeah. ત્યારબાદ કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી. તો આ Yeah. તમામ ઘટનાઓ એવી છે જેના પડઘા હજી સુધી આપણે કોઈ ભૂલી શકીએ તેમ નથી.
તો એવી અસરો પણ જોવા મળતી હશે. આપ એ કેસ ઉપર સ્ટડી કરેલું છે. બિલકુલ. જો આ વખતના જે ઘટના બન્યું, મને એકદમ સૌથી પહેલા ઘટના જે અમદાવાદમાં કદાચ 87 કે 88 ના આસપાસ એક ઘટના બન્યું હતું, એ મને આજે પણ યાદ છે. અને જે તે સમયે અમે ક્રાઇમ સીનમાં જઈને એક પણ જોયું પણ હતું. ત્યારે વિમાનમાં એક નાનકડી બાળકી, એટલે 4-4.5 ની ઉંમરની એક બાળકી સીટ ઉપર, એમાં કેવી રીતે 4 થઈને ચોંટી ગયેલા હતી છોકરી, એ નજર આજે સુધી પ્રત્યક્ષ આજે જોઉં છું એ પ્રમાણે મને આજે પણ થાય છે. આ ઇન્સિડન્ટ સાંભળ્યું તરત જ મને સૌથી પહેલા ઇટ ટુક મી ટુ ધેટ મેમોરી, હાઇલાઇટ. યસ. રાઈટ, કે ભાઈ એ સમયની એ જ વિમાન આઘાતમાં એ હું જોયું હતું. એ છોકરી આજ સુધી મારા અંતર્મનમાં આટલું બધું પ્રતિષ્ઠાપિત થઈ ગઈ છે. આ ઘટના બનતા સાથે સૌથી પહેલા મને પહેલી છોકરી દેખાય છે, જે સીટ ઉપર, એરોપ્લેનની સીટ ઉપર કેવી રીતે એકદમ 4 થઈ ગયેલી, ચોંટી ગયેલી હતી બિચારી નાનકડી બાળકી. અને એની એ સમયની દુઃખ આજે પણ અનુભૂતિ થાય છે. જે સમયે જે થયું હતું એ બાળકીને જોઈને, એની અનુભૂતિ પણ પુનરાવર્તન થાય છે. બરોબર. ઓકે. એટલે તો એને કહીએ કે એ અંતર્મનના અનુભૂતિ સ્તર સુધી એ ભાવ ઉતરી જાય છે. એ જ્યાં સુધી એ નીકળે નહીં, એ અમારા જોડે જ રહે છે. જી. ડોક્ટર શિવરત્ના, આ ફિયર સાયકોસિસ ની આપણે વાત કરી રહ્યા છો, તો બેઝિકલી છે શું? કયા પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે? ફિયર સાયકોસિસ એટલે સમજો કે અત્યારે કંઈક બીજા કોઈ રેગ્યુલર એરોપ્લેન પણ ઉડતા હોય. હવે રૂટીન લાઈફ તો હવે બાકી તો નોર્મલ પર આવી ગયા છે. રેગ્યુલર પ્લેન જાય છે, આવે છે, જે કંઈ થાય છે. ફિયર સાયકોસિસ એટલે સમજો કે એના અવાજ સાંભળીને પણ મને કંઈક બેચેની થાય, ગભરામણ થાય. ભલે કે પ્લેનની અવાજ સાંભળીને પણ તકલીફ પડવાનું ચાલુ થાય. યા ટ્રાવેલ કરવાનું વિચાર આવે કે મારે જવાનું વારો આવ્યો, હવે મારે ક્યાંક જવું છે, એ વિચારીને એમ થાય કે એ પ્રોગ્રામ અવોઇડ કરો. યા સોમેટિક સિમ્ટમ્સ તમને દેખાતું લાગે કે આ નથી જવું, અવોઇડ કરો, ગભરામણ થાય. અને પછી કેમ કે એ પહેલા તમને અંતરમાં મગજમાં જે મેમોરી હોય આ ઘટનાનું, એ વારે ઘડી તમને ફ્લેશબેક રીતે આવતું હોય, જેથી તમને ડિસ્ટ્રેસ થાય કે મારે આ નથી કરવું, ગમે કરીને અવોઇડ કરો, આ નથી જવું, આ નથી કરવું. આ જી, સાંભળીને એવા મને કેટલા બધા કેસો સામે આવ્યા છે મેમ, કે ફ્લાઇટમાં બેસવાની સાથે સાથે એરપોર્ટ પર પણ એ લોકો નીકળ્યા હોય તો હવે ડર લાગે છે. પહેલા તો લોકો વિમાન જોવા માટે એરપોર્ટ નું જે જગ્યા છે ત્યાં ઉભા રહેતા હતા કે ચલો વિમાન આવી રહ્યું છે જોઈએ, પરંતુ હવે એ સીન જોતા પણ હવે લોકોમાં ડર બેસી ગયો છે. આપણે ઘણી વખત એરપોર્ટ પરથી નીકળીએ તો બાળકોને લઈને પણ આપણે વિમાન જોવા માટે ઉભા રહેતા હોઈએ છીએ, પરંતુ હવે બાળકોની અંદર પણ બાળકોએ પણ એ દ્રશ્યો જોયા છે, વિશ્વના દરેક લોકોએ આ દ્રશ્યો જોયા છે, ત્યારે બાળકોને પણ આ ઘટનાની ખબર છે અને એ લોકો પર પણ અત્યારે ઊંડા અસર જોવા મળી રહ્યા છે. અને અત્યારે એ લોકો પણ જયારે પણ વિમાન નીકળે છે ને ત્યારે એક ગભરાટ જોવા મળે છે, કારણ કે આ દ્રશ્યો એમણે પણ જોયા છે. યા પણ એ તો શું છે ને, ધીમે ધીમે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ, ધીમે 1 મહિનાથી 3 મહિના સુધી રોજે આટલા પાછું વિમાનો ઉડવાનું જોવે, આવાજ સાંભળે, એવું થાય. ધીમે થોડું કોન્ફિડન્સ આવતું જાય કે દરેક વખત આવું નહીં બને. બરોબર. એના લીધે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ, 1 મંથ to 3 months to 6 months પીરિયડમાં ઇટ શુડ સ્ટાર્ટ ડિસઅપિયરિંગ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી. અને સ્વીકારતા થઈ જાય કે ભાઈ દરેક વખત એવું નહીં બને. બિલકુલથી મેમ. ડોક્ટર શિવરત્ના, જે રીતે આરઆરયુમાં દુર્ઘટનામાં જે અસરગ્રસ્ત પરિવારજનો છે, જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, સાથે સામાન્ય લોકોને ટેકો આપવા માટે હેલ્થ એક્સપર્ટ દ્વારા એક ટ્રોમા કાઉન્સેલિંગની શરૂઆત કરવામાં આવી છે. તો કઈ હાજી રીતે આ કાઉન્સેલિંગ કરવામાં આવશે? જી, અમારા આરઆરયુના પ્રોગ્રામમાં વી હેવ ગોટ ટ્રેન્ડ પ્રોફેશનલ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ. અમારી જોડે ટ્રેન્ડ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે અને ટ્રેન્ડ સાયકેટ્રિક સોશિયલ વર્કર્સ પણ છે. અને અમારા એક સેન્ટર સાયકોસોશિયલ કેર સેન્ટર તરીકે હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થમાં પણ ચાલે છે. જેથી અમને લાગ્યું કે જ્યારે આવા પરિસ્થિતિમાં બધાને મદદ થવું અમારા ફરજ છે. જેથી અમારા જેટલા સ્ટાફ એમાં કામ કરતા હોય, સાયકોસોશિયલ કેર સેન્ટર, હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થ પ્રિઝનમાં પણ છે. અહીંયા આરઆરયુ લવાડ કેમ્પસમાં પણ એક અમારા કામનેસ સેન્ટર એન્ડ વેલબિંગ સેન્ટર છે. અમારા દહેગામમાં એક કમ્યુનિટી મેન્ટલ હેલ્થ સેન્ટર છે. આપણા સાંપામાં એક પ્રાઇમરી મેન્ટલ હેલ્થ સર્વિસ સેન્ટર પણ છે. આ બધી જગ્યા છે. એટલે જેને જે નજીક પડે
એ લોકો ત્યાં આવીને આવા ગ્રીફ થેરપી અને ટ્રોમા થેરપી બધું લઈ શકે. પણ સાથે સાથે અમે એક ફ્લાયર મૂકીને એના માટે આગ્રહ રાખ્યું છે કે ભાઈ બધા ફિઝિકલી બીજી બધી જો અત્યારે આવા પરિસ્થિતિમાં શું છે, એ લોકોને બીજા ચેલેન્જીસ હોય કે એમના ફાઇનાન્શિયલ એસ્પેક્ટ જોવાનું હોય, ઇન્સ્યોરન્સ જોવાનું હોય, ઓટોપ્સી જોવાનું હોય, પેપર્સ કમ્પ્લીટ કરવાનું હોય, રિલેટિવ્સને અટેન્ડ કરવાનું હોય, તો ફિઝિકલી કોઈ કારણસર ના આવી શકે તો આપણે 4-5 નંબર અમે શેર પણ કરેલા છે કે જે ઓનલાઈન એમના સુવિધા પ્રમાણે 24 કલાકમાં ગમે ત્યારે પણ ફોન કરીને એમને જે કંઈ માનસિક દુવિધા છે કે માનસિક ઇમોશનલ વેલબિંગ માટે એમને મદદ જોઈએ એ સર્વિસ અમારેથી મેળવી શકે છે. બિલકુલથી. તો જે પ્રમાણે આપે કહ્યું કે લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવશે અને આસપાસના જે રહેતા લોકો છે એ લોકો પણ અત્યારે ખૂબ જ અસરગ્રસ્ત કહેવાય ને કે પ્લેન નીકળે તો પણ એ લોકો ડરી રહ્યા છે. સાથે હા, સાથે મેં જે પ્રમાણે જણાવ્યું કે ડોક્ટર્સના જે સાથી મિત્રો હતા એ પણ આ ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે. તો એઓ હજુ પણ આ જે દ્રશ્યો છે તેને ભૂલી નથી શકતા, કારણ કે એ દ્રશ્યો એમની આંખોની સામે જોયા છે. અને એવા પણ કેટલાક લોકો છે જે બિલ્ડિંગમાંથી કૂદ્યા છે પોતાનો જીવ બચાવવા માટે, અને એમણે જે દ્રશ્યો જોયા છે કહેવાય ને કે આંખે દેખેલું હોય ક્યારે ભૂલી શકાતું નથી. અને આ યા ઘટના પણ યા એમાંની એક જ છે. તો એ લોકો આ દ્રશ્યો હજી સુધી નથી ભૂલી શક્યા. તો એ લોકોને કઈ રીતે બ્રીફ કરવા જોઈએ, કઈ રીતે એમનું કાઉન્સેલિંગ કરવું જોઈએ? એ લોકો પણ આ સર્વિસીસના અવાઇલ કરી શકે છે. એ લોકો ટેલિફોન કરીને, જે સમજો કે રાતને રાત બધા સુઈ ગયા, તમને મગજમાં એની એ જ દેખાતું હોય કે ગભરામણ થતું હોય, જે થતું હોય, જી, તો એ લોકો ફોન કરીને અમે જે સંપર્કમાં નંબર આપેલા છે એ લોકો જોડે વાતચીત કરી શકીએ, કમ્યુનિકેટ કરી શકીએ. રેપોમાં અમે એમને સૌથી પહેલા શું છે એ થવા સાથે જ સૌથી પહેલા ડિસ્ટર્બન્સ થાય છે શરીરના અંદર. જ્યારે માણસને એની એ જોયેલા વ્યક્તિ, આઈ વિટનેસ તમે કહો, આઈ વિટનેસ જરૂરી નથી, જાણેલા જોવેલા સાંભળેલા પણ અસર કરતા હોય છે. ત્યારે જી, સૌથી પહેલા અમે એમને એક બ્રીધિંગ એક્સરસાઇઝ શીખડાવીએ છીએ, જેને અમે આનાપાન કહીએ છીએ. આનાપાન એટલે અબ્ઝર્વિંગ ઓનલી ધ ઇનકમિંગ એન્ડ આઉટગોઈંગ બ્રેથ થ્રુ યોર નોઝ. અને એના ઉપર ખાલી 2 મિનિટથી ધ્યાન રાખીને ખાલી તમારે બ્રેથ ઓબ્ઝર્વ કરો. એના રિધમ પાછું આવી જાય તો એ જે તમારે વિચારસરણી જે તમે રોકાવી નથી શકતા, એ સળંગ જી, ચાલુ હોય ને, એમાં બ્રેક આવે. અને એ 2 મિનિટને વધારીને 10 મિનિટ સુધી એ માણસ એ નેચરલ બ્રેથને ઓબ્ઝર્વ કરીને એના એના અવેરનેસ એટલે એ ઓબ્ઝર્વ કરે અને એનું ધ્યાન હોય કે હા, મારી શ્વાસ આવી રહ્યું છે, જાવી રહ્યું છે. અને એના રિધમ સાથે જ એ વ્યક્તિ જોડાઈ જાય એટલે શારીરિક અને માનસિક ની સંતુલન બેલેન્સ થઈ જાય છે. એ જી, બેલેન્સ થતા સાથે જ જે વિચારની સરણી, નેગેટિવ વિચારની સરણી જે બ્રેક થતું નથી, એમાં બ્રેક પડે અને મન આપોઆપ શાંત થઈ જાય. એટલે અમે બનતા સુધી એ એમને શીખડાવીએ છીએ. ઇવન સાહેબ, આમાં ગમે સિમ્ટમ હોય, તમને ધ ઓબ્ઝર્વેશન ઓફ યોર ઓન નેચરલ બ્રેથ, જી, incoming and outgoing. This is not a breath exercise. This is not pranayam. This is not yoga. ઇટ ઇઝ તમે નેચરલી જેમ બ્રીથ કરો છો એ તમે કોઈ દિવસ ધ્યાન આપ્યું નહીં હોય. જેમ શ્વાસોશ્વાસની પ્રક્રિયા નોર્મલ ચાલતું હોય એમાં અમે કોઈ પણ જયારે આવું બનાવ બને, તમને આવા સિમ્ટમ દેખાવાનું લાગે, ત્યાં ગભરામણ લાગે, વિચાર વારે ઘડી એની એ જ આવે જી, અને તમને સમજણ નહીં પડે શું કરવું, ને રૂમમાં આટા માર્યા કરો ને અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા, ને ખબર નહીં પડે, વારે ઘડી પાણી પીવો અને કંઈક એ બધું જી, કરતા હોય ત્યારે તમને ખબર નથી પડતી. એક જ આઈ મીન શબ્દમાં કહું તો એક બેચેની જેવું થાય. શારીરિક રીતે જી, બેચેની, માનસિક રીતે કોઈ શાંતિ નથી લાગતું. તો એ ટાઈમમાં તમારા શરીર અને મન બેને સંતુલન લાવવા માટે તમારે નેચરલ બ્રેથને ખાલી 10 મિનિટ શાંતિપૂર્વક ઓબ્ઝર્વ કરો. બેઠા ખાલી જુઓ કેમ શ્વાસ નાકના અંદર જાય, ક્યાં ટચ થાય, બહાર આવે ક્યાં ટચ થાય, અને એ ધ્યાનપૂર્વક 10 મિનિટ કરો તો એક મન આપોઆપ શાંત થઈ જાય અને ધીમે ધીમે શરીર શાંત થઈ જાય અને આપોઆપ તમને એમ થાય કે હવે થોડું મને સારું લાગે. એ થતા સાથે તમારું જે નેગેટિવ સરણી જે ચાલુ હોય ને એમાં બ્રેક આપોઆપ આવી જાય. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ એક્સરસાઇઝ વી ટીચ. અને એ દરમિયાન વ્યક્તિ વાત કરવા જેવું સ્થિતિમાં આવે, બરોબર, એન્ડ ધેન ઓકે. હી વિલ બી એબલ ટુ ટોક, કમ્યુનિકેટ એન્ડ શેર.
ઓકે, ડોક્ટર શિવરત્ના, જે રીતે ફિયર સાયકોસિસની આપણે વાત કરી તો એ કઈ સ્થિતિ, એ સ્થિતિ કયા કારણોસર ઉદ્ભવે છે? ઓવરઓલ આપણે કોઈ પણ ઘટનાને લઈને આપણે ચાલીએ તો આ ફાયર હમ. સાયકોસિસ ઘણી વખત ઉદ્ભવે છે અને ક્યાંક આપણા જે મગજ છે, બ્રેન છે, એને અસર કરતી હા હોય છે. તો એ કયા કારણોસર હા. ઉદ્ભવે છે? જો એ તમને હું કહેતી હતી ને, જ્યારે તમારા શરીર અને મન એક રિધમમાં બેલેન્સ કરીને ચાલતું હોય છે, જ્યારે એ રિધમ બ્રેક થાય ત્યારે કારણ ભલે ગમે જી કારણ હોય, તો એ રિધમ બ્રેક થાય તો પછી એકબીજાને એ સાચવવાની પ્રયત્ન કરે. શરીર મનને સાચવવાની પ્રયત્ન કરે અને મન શરીરને સાચવવાની પ્રયત્ન કરે. એ પ્રયત્નના કારણે જ વ્યક્તિને ડિસ્ટ્રેસની અનુભવ થાય, યા બેચેની અનુભવ થાય, યા જી લાગણીમાં અને વિચારમાં, અને લાગણી અને વિચાર અને બુદ્ધિમાં એક કન્ટિન્યુટી નહીં રહે. હે ને? એ કન્ટિન્યુટી ઓકે નહીં રહેવાથી એને કન્ફ્યુઝન ઊભી થાય. અને જ્યારે કન્ફ્યુઝન થતા સાથે એમને ક્લેરિટી નહીં આવે, હું પહેલા કઈ વસ્તુને સંબોધવી, મને જી બેચેની ઓકે થાય છે એને સંબોધવી, કે જી આ મને ડોક્ટર વિચારસરણી શિવરત્ના, રોકાતું નથી એ સંબોધવી. હા. ઓકે, સતત આ પ્રકારની ઘટના જ્યારે મગજમાં વારંવાર ચાલતી હોય છે, કારણ કે પોતે જોયા હોય છે દ્રશ્યો, યા તો પછી એ ત્યાંના વિસ્તારમાં રહે છે જેમણે પોતાની આંખે આ દ્રશ્યો જોયા છે, રાઈટ? તો જે હમ. સતત આ દુર્ઘટનાનો મનમાં વિચાર આવે તો શું કરવું જોઈએ? એમાં જ આ બ્રેથ ઓબ્ઝર્વેશન ઇઝ ધ ઓનલી થિંગ. પોતાની શ્વાસ જોવાનું, જી પોતાના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું, અને જી શ્વાસ અને શરીરના મનને કનેક્ટ કરવાની એક બ્રિજ છે. એટલે ઓકે શરીર અને મનને કનેક્ટ થાય, થતા સાથે જ મન આપોઆપ કામ થઈ જાય, જાતે જ શાંત થઈ જાય. This is ઓકે the first fundamental exercise ઓકે that one should connect one's mind with the body. ઓકે, થેન્ક યુ સો મચ ડોક્ટર શિવરત્ના, આપ અમારી સાથે જોડાયા અને આ અંગે વાતચીત કરીએ બદલ. અને જે અત્યારે પ્રમાણે આ બનાવ જી બન્યો જી છે ને, અમારા આ જે કાઉન્સિલિંગ સેન્ટર્સ જે છે, જી કેમ કે અમારા પ્રિઝનમાં પણ સાયકોલોજીસ્ટને મૂકેલા છે, એટલે સુરત, બરોડા અને રાજકોટ અને અમદાવાદ ચારેય જગ્યા પ્રિઝનમાં પણ છે. એટલે એ સાયકોલોજીસ્ટ પણ આ પૂરી સર્વિસીસ માટે અવેલેબલ છે. તો આમાં ઓકે અસરગ્રસ્ત કોઈ પણ વ્યક્તિ આપણા જી આરઆરયુના વેબસાઇટ ઉપર જેટલા પ્રિઝન સર્વિસીસમાં સેવા આપતા સાયકોલોજીસ્ટ, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, અહીંયા આપણા સંગાતીમાં પણ અમે સેવા આપીએ જી જી છીએ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં. ગમે એ જી જી જગ્યા તમે કોન્ટેક્ટ કરશો તો આપણે કાઉન્સિલિંગ, ટ્રોમા થેરપી, ટ્રોમા હીલિંગ, જી ધેન થેરપી, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, બધી જી જી બાબતના મેમ. રેગ્યુલર સર્વિસ મળે છે. Thank you so much, Dr. Shriratna, for such a great information. Thank you so much. તો જે રીતે જી, તો જે રીતે ડે સ્પેશિયલ કાર્યક્રમ આજે વાત કરી છે કે જે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના જે જોઈને હજી પણ લોકો હચમચી જાય છે, કારણ કે જ્યારે એ એરપોર્ટ રોડ પરથી નીકળે છે યા તો પછી મેઘાણીનગર વિસ્તારમાં જ્યાં એ ઘટના બની છે ત્યાંના લોકો હજુ પણ અસરગ્રસ્ત છે, કારણ કે એ લોકોના મગજમાં હજી પણ એ વાત ચાલી રહી છે. અને આપણે જોતા હોઈએ છીએ કે સોશિયલ મીડિયા હોય કે પછી ટીવી હોય, આપણે વારંવાર એ દુર્ઘટના વિશે સાંભળીએ છીએ, વાંચતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ, ત્યારે મગજ ઉપર પણ ખૂબ જ ગંભીર ઘટના આપણી સામે આવતી હોય છે. અને એટલા જ માટે આજે ગ્લોબલી આ ચર્ચાનો વિષય બન્યો છે ને, એટલા જ માટે આપણે ફિયર સાયકોસિસનો મામલો જેને આપણે લીધો છે. તો ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર બસ આટલું જ. અમારી સાથે જોડાયેલા રહેજો, ગુજરાત ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.